નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદની વાત કરીએ કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે। પ્રચારના અંતિમ દિવસે ભાજપ લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર। અમદાવાદના તમામ 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડ શો યોજવામાં આવ્યો। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંતિમ સમયનો ધુઆંધાર પ્રચાર। અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને ખુદ સીએમ પણ રેલીમાં જોડાયા છે। देखो, स्थानीय स्वराज्यની ચૂંટણીમાં પ્રચારનો અંતિમ દિવસ છે। જંજાવતી પ્રચાર છે તે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તે કરી રહ્યું છે। ભાજપનો કોન્ફિડન્સ પૂરો દેખાઈ રહ્યો છે કેમ કે જે રીતે અમદાવાદની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન બંને છે અને બંને જીતનો આશ્વાસન વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે। તેની સાથે જ ભાજપ ની એક જીત છે તેની માટેનો જે સીએમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ન માત્ર અમદાવાદમાં પરંતુ ભાજપનો આખા ગુજરાતની અંદર પરચમ છે તે લહેરાવાનો છે। સ્ટ્રેટેજીની વાત કરવામાં આવે તો ભાજપે આ વખતે મુખ્યમંત્રીની વાત કરીએ કે પછી ભાજપ પ્રદેશ પ્રમુખની વાત કરીએ કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની વાત કરીએ કે મંત્રીમંડળની વાત કરીએ કે સરકારના નેતાઓની વાત કરીએ, તમામ જે લોકો છે તેમણે એક ઝંઝાવતી પ્રચાર છે તે કર્યો। પ્રચારની સાથે જ જે કામગીરી હતી તે પોતાની જે કામગીરી હતી છે તે લઈને ગયા। બીજી તરફ વિપક્ષ દ્વારા પણ એક તમામ જે ભાજપ દ્વારા જે કામગીરી નથી કરવામાં આવી તેને લઈને સવાલો એ અમિત ચાવડાએ પણ ઉઠાયા। તો હવાલા કાર્ડ છે એ પણ ગુજરાતમાં આ ઇલેક્શનમાં જોવા મળ્યો। આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પોતાનું જે જોર છે તે લગાવી રહી છે। જ્યારે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે તમામ મતદાતાઓને રીઝાવવા માટે એ તમામ જે પાર્ટીના મુખિયાઓ હોય એ પ્રદેશ પ્રમુખથી માંડીને જો ભાજપની વાત કરવામાં આવે તો સરકારના મંત્રીઓ કહી શકાય કે સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, ભાજપના સંગઠનની વાત કરવામાં આવે, હોદ્દેદારોની વાત કરવામાં આવે, તમામ મેદાનમાં છે। તો બીજી તરફ સમગ્ર જે વિપક્ષ છે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, તમામ લોકો મેદાનમાં છે અને પ્રચારના અંતિમ ઘડી પર એ કહી શકાય કે તમામ મતદાતાઓને જવા માટે ક્યાંક રોડ શો થઈ રહ્યા છે, ક્યાંક બાઇક રેલી થઈ રહી છે, તો ક્યાંક ડોર ટુ ડોર કેમ્પેઇન છે તે થઈ રહ્યું છે। બિલકુલ, ખાસ કરીને આપણા હવાલા કાર્ડની જો વાત કરવામાં આવે કિંજલ, તો હવાલા કાર્ડના કારણે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે? देखो, एक परसेप्शन ઉભું કરવાનો પ્રયાસ ચોક્કસ કરવામાં આવ્યો કે જે રીતે જે પૈસા હતા એ પૈસા ગુજરાતમાં આવી રહ્યા હતા અને ગુજરાતમાં ક્યાં પૈસા જઈ રહ્યા હતા એક જે આક્ષેપ હતો તે પણ ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવ્યો। હાલાકી આમ આદમી પાર્ટી આ તમામ બાબતોને નકારી રહી છે અને સરકાર દ્વારા ઉભું કરવામાં આવેલું તરકટ છે તે બતાવી રહી છે। જોકે સીસીટીવીના ફૂટેજ છે તે જોવા મળી રહ્યા છે અને ઇલેક્શન ઉપર વાર પલટવાર થયા છે। હિરલ, આપણે સમગ્ર ઇલેક્શનની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ની જે કામગીરીઓ કરવામાં આવી ભાજપે તે આખી તે ભાજપ કેન્દ્ર સરકાર હોય કે પછી કહી શકાય કે સરકાર હોય તેની કામગીરીઓને લઈને ભાજપ દ્વારા કેમ્પેન કરવામાં આવ્યું। કોર્પોરેશનની અંદર જે વિકાસના કામ કરવામાં આવે તેમને કેમ્પેન કરવામાં આવ્યું। તો વિપક્ષ તરફથી આપ જુઓ કે ભાઈ કોર્પોરેશનની અંદર પણ સરકારની જે વાતો છે તે મૂકવી પડે છે કે વડાપ્રધાન દ્વારા કરાયેલા કામ છે તે મૂકવા પડે છે, એક પ્રકારનો પ્રહાર છે તે કરવામાં આવ્યો। મલ્લિકાર્જુન ખડગેના જે નિવેદનો છે એ ચાહે વડાપ્રધાન આતંકવાદી કહેવાની વાત હોય કે પછી ગુજરાતના લોકોને મૂર્ખ કહેવાની વાત હોય તે ચર્ચામાં રહ્યું। આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ છે તે ચર્ચામાં રહ્યો। અલગ અલગ જે નેતાઓ છે તેના વિવાદિત નિવેદનો એ આણંદની વાત કરવામાં આવે, મિતેશ પટેલની વાત કરવામાં આવે એ ચર્ચામાં રહ્યા છે। પ્રચારના પડઘમ આજે 5 વાગે થમી જવાના છે ત્યારે નક્કી આખરે મતદાતાઓ કરશે કે આટલી ભર ગરમીમાં મતદાતાઓ કોને પસંદ કરે છે, પરંતુ આજે રીઝવવાનો છેલ્લી ઘડીનો પ્રયાસ છે તે હાલમાં ચાલી રહ્યો છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ રેલી ફરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લી ઘડીનો આ પ્રચાર કરવામાં આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો, કારણ કે આજે અંતિમ દિવસ છે।